નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને શહેરમાં નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ગરીબ નવાઝ પાર્ક ખાતે ભવ્ય લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે। નવાયાર્ડ વિસ્તારમાં ઈદે મિલાદુન્નબી ઉજવણીને લઈને સતત 12 દિવસ સુધીના આ લાઇટ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। રોશનીથી ઝળહળી ઉઠેલા ગરીબ નવાઝ પાર્કનું આકર્ષણ ડેકોરેશન સમગ્ર વિસ્તારની સુંદરતામાં વધારો કરી રહ્યું છે। રાત્રિના સમયે રંગબેરંગી લાઇટોથી શણગારાયેલા વિસ્તારમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર અને જાણે સમગ્ર વિસ્તારને ચાંદ લાગી ગયા હોય, ચાંદ લાગી ગયા હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે। અજીમભાઈ, આજે નવાયાર્ડ વિસ્તારની અંદર આ ડેકોરેશન કરવામાં આવ્યું છે, આ કયો મોહલ્લો છે અને શાના ઉપલક્ષમાં આ डेकोरेशन કરવામાં આવ્યું છે? ये अपना बड़ौदा शहर का नवायार्ड विस्तार गरीब नवाज पार्क है और वोट नंबर 1 भी लगता है। और यहाँ पे जो हमारा केजीएन ग्रुप है, हमारे लड़कों ने काफ़ी मेहनत करी है, दिन रात करके 1 महीने से इसकी तैयारी कर रहे थे। काफ़ी लोगों ने इसको सजाया है, 1 महीने से काफ़ी अच्छी तरह से सजाया है। यहाँ पे सेल्फी पॉइंट रखा है, यहाँ पे ये फूल बनाया है और यहाँ पे दिल बनाया है और ये हमने काफ़ी अच्छी तरह सजाया है। हम लोगों को ये बोलना चाहते हैं, हमारा नवायार्ड विस्तार जो गरीब नवाज पार्क है काफ़ी अच्छी तरह सजाया है। लोगों से अपील करते हैं यहाँ पे लोग आवे और देखें, यहाँ पे लाइटें इतनी अच्छी तरह से लगाए, मस्त करके लगाए, तो यहाँ के लड़कों ने बहुत मेहनत करी है। और ईद मिलादुन की नबी के त्यौहार हमारा आने वाला है, इसके लिए हमने खुशी के मारे इसके लिए सब सजाया पूरा नवायार्ड विस्तार में, गरीब नवाज पार्क में।